સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 બેઠકોની વાત કરીએ તો ભાજપમાં 60, કોંગ્રેસ 51, આમ આદમી પાર્ટી 21, એબીપી 1, બીએપી 8, સીપીએમ 1, અપક્ષ 10 રહી હતી. સાબરકાંઠા તાલુકા પંચાયતની વાત કરીએ તો 170 બેઠકો માટે 713 ફોર્મ ભરાયા હતા. હિંમતનગર તાલુકા પંચાયતના 29 બેઠકની વાત કરીએ તો ભાજપમાં 29, કોંગ્રેસમાં 41, આમ આદમી પાર્ટીમાં 14, બીએપી 2, એઆઈએમઆઈએમ 1 અને અપક્ષ 7. ઈડર તાલુકા પંચાયતની વાત કરીએ તો ભાજપમાં 46, કોંગ્રેસ 34, આમ આદમી પાર્ટી અને અપક્ષ 2. વડાલી તાલુકા પંચાયતની વાત કરીએ તો ભાજપમાં 34, કોંગ્રેસમાં 16, આમ આદમી પાર્ટી 12 અને અપક્ષ 3 રહી હતી. પ્રાંતિજ તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો ભાજપમાં 23, કોંગ્રેસમાં 23, આમ આદમી પાર્ટી 11, સીપીએમ 1, અપક્ષ 7 અને તલોદ તાલુકા પંચાયત ભાજપ 26, કોંગ્રેસ 23, આમ આદમી 16, અપક્ષ 2. કોશીના તાલુકા પંચાયતની વાત કરીએ તો ભાજપમાં 42, કોંગ્રેસ 46, આમ આદમી પાર્ટી 25, એનસીપી 1, બીએપી 14 ને અપક્ષ 4. વિજયનગર તાલુકા પંચાયત ભાજપ 30, કોંગ્રેસ 31, આમ આદમી પાર્ટી 15, બીએપી 13, અપક્ષ 1. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતમાં ભાજપ 38, કોંગ્રેસ 35, આમ આદમી પાર્ટી 20, બીએપી 3, અપક્ષ 2. નગરપાલિકા હિંમતનગરમાં ભાજપમાં 52, કોંગ્રેસ 45, આમ આદમી 4, અપક્ષ 7, એઆઈએમ 1. ઈડર નગરપાલિકા ભાજપ 28, કોંગ્રેસ 30, આમ આદમી 7, અપક્ષ 27, એઆઈએમ 4. વડાલી નગરપાલિકાની વાત કરીએ તો ભાજપમાં 27, કોંગ્રેસ 33, આમ આદમી 15, અપક્ષ 5, એઆઈએમ 2 અને પ્રાંતિજ પેટા ચૂંટણીમાં ભાજપ 2, કોંગ્રેસ 1 અને અપક્ષ 1 રહી હતી. સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 બેઠકોની વાત કરીએ તો ભાજપમાં 60, કોંગ્રેસ 51, આમ આદમી પાર્ટી 21, એબીપી 1, બીએપી 8, સીપીએમ 1, અપક્ષ 10 રહી હતી. સાબરકાંઠા તાલુકા પંચાયતની વાત કરીએ તો 170 બેઠકો માટે 713 ફોર્મ ભરાયા હતા. હિંમત